હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી ગાઈસ. તો ગાઈસ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો નહીં કોઈ? તો જો ગાઈસ જો વિરમ તો નાવા જોઈએ હવે ચાલુ વરસાદમાં. ઓય વિરમ એના કરતી વરસાદ તો પલર એ નાયા વગર. તો ગાઈસ જો અત્યારે વિરમ પલળે છે. તો ગાઈસ જો ઘરમાં તો અત્યારે લગભગ વધવાનું ચાલુ થઈ ગયું વહેલા વહેલા. રશ્મિકા તો બેઠી છે એટલે ગાઈસ. અને અહીંયા તમને બતાડું તો જો ગાઈસ અહીંયા તો વધવાનું ચાલુ છે. એક બાજુ બીજા ટીવી જો હોય મોબાઈલ જે બનાવી અને જમના રોટલી બનાવવા. આ શું બનાવવાનું હોય? સેવ મસાલા બનાવી દે. સેવ મસાલા એ ટોમેટા કોઈ એક જ આવે. તું બનાવી દે. બનાવી દેતા આવડે છે. તો ગાઈસ હું આવ્યો તો સેવ લેવા. તો ગાઈસ ફાઇનલી હાલ અત્યારે હું દુકાનથી લઈને આવ્યો છું અને બે પડી ગયેલા તો પૂજાના જમવા માટે. અત્યારે જોવો ગાઈસ આ તો શાક કોણ બનાવવાનું? તારે બનાવવાનું. તમે નહીં બનાવતા? ના તમે કહેતા હતા હું બનાવું. તું કે એ નહીં તું કે મને ટોમેટાનું શાક સારું આવડે. મને આવડતું. તું તો કહેતી હતી હાલ હમણાં તમને સારું આવડે તે બનાવો. રોજ તો તમને સારું આવડે મારા કરતા ચમ જમવાનું. હા એ નહીં તું તો કહેતી હતી કે હું બનાવ ટોમેટા. મેં તો સેવ મસાલા કીધું હતું બરોબર. અરે સેવ મસાલા બનાવો. કોને ના પાડી? સેવ ટોમેટા સેવ મસાલામાં ડુંગળી બધું નાખે હું. હા તે બનાવો તમે. ફાઇનલ ના ઓહો હા હું બનાવી દઉં. ચાલ તો ગાઈસ જો અત્યારે આપણે સેવ એકદમ ગાળી દીધી છે અને આપણે અહીંયા કોથમીર કાપી ત્યાં ટામેટા મૂકી દીધા એકદમ સળવા માટે. એ થોડી વાર એકદમ ચડી જાય એટલે અહીંયા હવાનું શાક બનાવી દઉં પપ્પા મારે ટિફિનમાં. અત્યારે જવો જમનાર. તો ગાઈસ જુઓ અત્યારે તો પૂજાએ મંગાવી દીધું એકદમ. અને ગાઈસ સેવ બીજી મંગાવી પછી રટલામી કેમ કે થોડી ચલશે નહીં. એ હાવ રે ખાવાની બહુ ખાવાની તારા અરે શીખા ખાવું નહીં તે ખાવાનું ભૂખ લાગે. ઓગળી જી છે શું કહેવાય જમના હે? તો ગાઈસ જમના થઈ આડી વાર નોકરી તૈયાર થઈ. ચો ખાધું તે આવવાની ખાવાનું ચાવ શાક બનાવી દો. હવે બટ્ટા બટાકાનું બનાવી દઉં એટલે એમની જે ખાતી ખાધું એ કયું હતું ત્યાં? તો એ તો દૂધીનું નથી શાક બને. દૂધી જેવું લાગતું હતું. હું ખાવું થોડી એમાં એટલે ખાવું નહીં લેટ જે ખાવા. તો ચાલો ગાઈસ હવે ખાવા જઈએ આપણે. તો ગાઈસ જો સેવ ટામેટાનું મસાલાવાળું શાક એકદમ રેડી થઈ ગયું છે. પૂજાએ બનાવ્યું અને અહીંયા રશ્મિકા બેન ગાળે છે સાસ. એ પણ ખાઈ લેશે. ખાવાનું છે ને? તમે ખાધું હતું સવારે તો? તો ભૂખ લાગે ને કા? તો ગાઈસ જો જ અમે તો આ બધું નાટક કરવાના બધું રંગવા ના હોય. તો ગાઈસ જો અત્યારે એ રસિકાનું અહીં સિલે હજકા શીખવું ને મશીન? હા રશ્મિકા શીખવું ને તારે ક્યારે શીખવાનું? પછી કારીગર આવી જશે શીખવાના માટે તને. ચાલી બીક લાગે? કશું ના થાય એમ થોડું થાય. હું કાના તો ચલાવતો નહીં પૂજા ખાલી ચેક કરવા માટે સિલાઈ કરતો બેઠો બેઠો. तो ये चेक करना पड़े कुछ कोने पेल कहेवत नहीं कुछ पाने के लिए कुछ पहला खोने पड़ेगा तो चीज હોય વેસ્ટમાંથી બેસ્ટ. ઓકે કરો તાને નસીકા ભાઈ તમે શું કરો તારે? એવું તો ગાઈસ અત્યારે હું જઉં છું બજારમાં. એ કેમ જવું? કેમ કે મારે એક જગ્યાએ પૈસા લેવાના છે પેમેન્ટ. તો ત્યાં લઈને અને મારા કોમ્પ્યુટરમાં પૈસા ભરવાના છે. કેમ કે કોમ્પ્યુટર હજુ હું નવું વચમાં નવું કોમ્પ્યુટર લાવ્યો તો ગાઈસ એ ફોરું પડ્યું હતું મારા એટલે ફરીથી અપડેટ કરાવ્યું ગાઈસ નવું. કારણ કે મધરબોર્ડ ગ્રાફિક્સ કાર્ડ i5 પ્રોસેસર બધું ઊંચું કરાવ્યું ગાઈસ. 12 જનરેશન કરાવ્યું ગાઈસ. એટલે નવું સિસ્ટમ કરાવડાવું એટલે ફોરી પડતી એટલે ભારે કરાવડાવી સિસ્ટમ ગાઈસ. તો અત્યારે હું ત્યાં પૈસા ભરવા માટે જ જાઉં. પૈસા ભરવાના એટલે તો ચલો ગાઈસ સારું. તો ગાઈસ ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છીએ ને આપણે જવાનું છે પૈસા લેવા અને એ પૈસા લઈને આપણા પૈસા ભરવાના છે ગાઈસ કોમ્પ્યુટરવાળા લીબડામાં આપણા. અત્યારે ગાઈસ રિક્ષાવાળાનો બહુ ત્રાસ છે કે વચ્ચે બસ સાઈડ કોને હાલતા નહીં મારા દીકરો.
પૈસા લઈને આપણે લીબરામ કોમ્પ્યુટરવાળા પૈસા ભરવાના હોય તો આપણે હવે ત્યાં જઈએ હવે